જેથી કંઈ વરસાદ બંધ થઈ ગયો અને વરસાદ બંધ થયા બધા નાના નાના ખાબોચા ભરેલા હોય એની અંદર ઘણી બધી માછલીઓ તમે તડપડે જોવા મળશે. યાર હું ખેતરની સૈર કરવા નીકળેલો અમારા ચાયડાની જુઓ, અને મારી નજર એક ખાડામાં પડી ગઈ કે જેની અંદર હવે જે બધી માછલીઓ છે એ માછલીઓ બધી હવે તડપડી મરી છે, કારણ કે પાણી નહીં એમાં અને બીજી કોઈ જગ્યાએ પાણીની વ્યવસ્થા નહીં. તો આપણે આ શું કરવાના, બરાબર? તમને બતાવું, જુઓ. જોઈ શકો તમે માછલીઓ. તો મિત્રો આવી એક દશા માછલીઓને થાય, બરાબર? હવે એનો કંઈક ઈલાજ હોય તો આપણે કંઈક કરીએ, પણ હવે એનો કોઈ ઈલાજ નહીં રહ્યો, બરાબર? કારણ કે આજુબાજુ જો પાણી નહીં ને આ બધી માછલીઓ જે બધી છે એમને બધી તરપણી મળી જ છે. યાર કંઈક કરવું જોઈએ પણ શું કંઈ ભૂલતું નહીં. હવે કંઈક આજુબાજુ પાણી બી નહીં ને જેથી કરીને આપણે એને બચાવી શકીએ, બરાબર? તો હું આવી રીતે શેર કરવા નીકળેલો અને મારી નજર પડી ગઈ આ બાજુ. તો મિત્રો આવી દશા આપણી પણ થાય, કારણ કે શું આપણે અમુક જગ્યાએ ફસાઈ જતા હોય છે જેને લઈને આપણે ઘણા બધા નુકસાનમાં જતા હોય, બરાબર? કે હવે જીવનની અંદર આપણે શું કરવું જોઈએ શું નહીં કંઈ સમજણ ના પડે. એટલે પછી હું તો મારા તો ઘણો સમય થઈ ગયો આ બાજુ આવે, એટલે પછી હું તો ફરવા નીકળી ગયો હતો, કારણ કે મારે આવું તો બધું ફરવા અને કંટાળ તો ઘેર અમાય, એટલે એવડે થોડું શું કહેવાય, થોડુંક ઘેર કંટાળ આવતા હતા. પછી હું નીકળ્યા બધું ફરવા માટે. તો થયું તમને થોડુંક બતાવું એમ યુટ્યુબના વિડીયોની અંદર તમને બતાવું કે ભાઈ આ અમારી બાજુનું જે હોય એ તમને જોવા મળે અલગ અલગ નજારા.